हेलो मित्रों, केम छो बधा? मजामां जशो ने हूँ पण मजामां छुं। तो જ્યારે ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય અને બહારનું ખાવાની ઈચ્છા ન હોય અને ઘરે જ કંઈક નવીન ખાવું હોય તો અત્યારે શરદી ઉધરસ અને તાવ ને એવું બધું બહુ જ થાય છે, તો આપણે બહારનું ખાવામાં ધ્યાન રાખવું જોઈએ। તો ઘરે કંઈક ઠંડુ ખાવાનું મન થયું હોય તો આપણે આજે આઈસ્ક્રીમ બનાવીશું। વેનીલા ફ્લેવરનું આઈસ્ક્રીમ બનાવવાનું છે। તો જો આપણે આઈસ્ક્રીમનો પાવડર લઈ લીધો છે આ રીતનો। તમે કોઈ પણ કરિયાણાની દુકાને કે મોટા દુકાન હોય એમાં મળી જાય છે, કે મોલ કે ડીમાર્ટમાં તમે આ વસ્તુ મળી જાય છે। તો તમે કોઈ પણ બ્રાન્ડનો પાવડર લઈ શકો છો અને બનાવી શકો છો। તો આપણે વેનીલા આઈસ્ક્રીમનો પાવડર લઈ લીધો છે અને આ આપણે કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે અને એને દૂધ ઘાટું કરવાનું કામ કરશે। તમે ફ્રૂટ સલાડનો પાવડર પણ લઈ શકો છો। આ આપણે દૂધને ઘાટું કરવાનું કામ કર્યું છે અને આપણે 2.5 લીટર જેટલું દૂધ લઈ લીધું છે। સોરી ગાઈસ, 2.5 નહીં 1.5 લીટર આપણે દૂધ લઈ લીધું છે। તો આપણે 1.5 લીટર દૂધ લઈ લીધું છે અને હવે આપણે એક વાટકીમાં આપણે થોડુંક દૂધ કાઢી લીધું છે આ પાવડર મિક્સ કરવા માટે, અને ગેસ કરી દઈશું ચાલુ અને દૂધને સરસ ગરમ કરવાનું છે। ઉફાળું ગરમ થાય ત્યાં સુધી આપણે ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું। પછી આપણે એમાં ખાંડ અને પાવડર બધું એડ કરવાનું છે। સિમ્પલ જ છે અને આ આઈસ્ક્રીમ તો બધા ઘરે બનાવી શકે છે અને હું બન્યા પછી પણ તમને બતાવીશ। વિડીયો એન્ડ સુધી જોજો આપણું કેટલું મસ્ત ઘરે આઈસ્ક્રીમ તૈયાર થાય છે। તો બાળકોની જીદ હોય છે આઈસ્ક્રીમ ખાવાની, તો બહારનું તમે ખવડાવો તો શરદી ઉધરસ થવાની પણ બીક રહે। તો આપણે સરસ મજાનું આઈસ્ક્રીમ ઘરે બનાવવા માટે આપણે ગેસ કરી દઈએ ચાલુ અને ફટાફટ બનાવી નાખીએ। આ રીતે આપણે દૂધ સરસ ઉકળી ગયું છે અને ઉભરો આવે એવું થઈ ગયું છે। તો હવે આપણે મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરીશું। વધુ કે ઓછી તમે કરી શકો છો, તમે તમારી પસંદગી પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। તો હાલો આપણે બધી ખાંડ મીઠાશ પ્રમાણે એડ કરી દઈએ। પછી આપણે જે કસ્ટર્ડ પાવડર અને આઈસ્ક્રીમનો પાવડર લઈ અને આપણે આમાં સરસ રીતે ઓગાળી લેવાનો છે। ગઠ્ઠા ન રહે એટલા માટે આપણે ઠંડા દૂધમાં જ ઓગાળવાનો છે। ગરમ દૂધમાં ઓગાળશું તો લક્ષ બની જશે, ગાંઠો બની જશે, એટલા માટે આપણે દૂધને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે અને કસ્ટર્ડ પાવડરને પણ ઓગાળી લેવાનો છે, સરસ મિક્સ કરી લેવાનો છે। તો આવી રીતના દૂધમાં 2-3 ઉભરા આવી જાય અને ખાંડ ઓગળી જાય પછી આપણે જે પાવડરનું મિક્સર તૈયાર કર્યું છે એ એડ કરવાનું છે। તો હાલો આપણે થોડું થોડું કરી અને એડ કરી દઈએ। આ રીતે આપણે થોડું થોડું ફરતી બાજુ એડ કરવાનું છે, વચ્ચે એડ નથી કરી દેવાનું બધું જ। હવે એકવાર આપણે હલાવી લઈશું, ફરી પાછું થોડું એડ કરશું। કસ્ટર્ડ પાવડર હોય એટલે પેનમાં બેસી જવાની બીક લાગે એટલા માટે આપણે થોડું થોડું એડ કરવું પડે છે। આ રીતે બધું જ આપણે એડ કરી દીધું છે થોડું થોડું કરી, અને કલર પણ સરસ આપણો થઈ જશે આઈસ્ક્રીમનો અને ફ્લેવર પણ મસ્ત આવી જશે। આમાં બીજી કોઈ પણ વસ્તુ આપણે એડ નથી કરવાની। તમને એલચી પસંદ હોય તો એલચી એડ કરી શકો છો, બાકી આપણે કાંઈ એડ નથી કરવાનું। સરસ દૂધ ઘાટું થાય ને ત્યાં સુધી આ રીતે ઉકાળવાનું છે, મસ્ત ઘાટું થઈ જવું જોઈએ। હું તમને આગળ બતાવું। આપણું દૂધ તમે જોઈ શકો છો પહેલાં કરતાં ઘણું ઘાટું થઈ ગયું છે। તો મસ્ત આપણે ઘાટું થઈ ગયું છે અને હજી થોડી વાર આપણે ઉકાળી અને થોડુંક દૂધ ઓછું થઈ જાય, માનો કે તમે આટલી તપેલી ભરી હોય તો એટલી થઈ જાય એટલું ઉગાળવાનું છે। તો આપણે એટલે સુધી તપેલી હતી તો હજી થોડુંક પણ ઘટ કરવાનું છે અને થોડુંક દૂધ બાળવાનું છે। હજી થોડી વાર માટે 10 થી 20 મિનિટ માટે ઉકાળી લઈશું। મીડિયમ આંચ પર ઉકાળો તો વધારે થોડું ઉકાળવાનું, આપણે બહુ ફૂલ પણ નહીં અને ધીમો ગેસ નહીં એ રીતે ઉકાળીએ છીએ। તો વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક ફૂલ કરતા જાય અને ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દઈએ, એ રીતે હું ઉકાળું છું। તો સરસ ઘાટું દૂધ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે। પછી આપણે આને ઠંડુ થવા દેવા પડશે। જેમાં આપણે ઉકાળવામાં વાર લાગી એમાં થોડું ઠંડુ કરવામાં પણ થોડી વાર લાગશે, કેમ કે આપણે એમનેમ જ ઠંડુ થવા મૂકી દઈશું તો ઉપર મલાઈ થઈ જશે, આપણું દૂધ ફૂલ ફેટશે એટલા માટે।
તો મજા ન આવે એમ. તો આપણે ઠંડુ સરસ રીતે હલાવીને કરતા જઈશું. પછી આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં મૂકવું પડશે. પછી એકવાર આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. પછી આપણે આઈસ્ક્રીમને જમાવવા માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. તો આ રીતે આપણે ધીમે ધીમે બધું દૂધ ઘાટું કરી લઈશું. તો આપણે દૂધ સરસ મજાનું ઘાટું થઈ ગયું છે અને એકદમ મસ્ત ઉભરા પણ આવી ગયા છે. એટલે સરસ આપણું દૂધ કાચું નથી રહ્યું, એકદમ પાકી ગયું છે. અને બાળકોથી લઈ સૌ મોટા બધા ખાશે તો પણ કોઈને કંઈ નડશે નહીં. અને ખાંડ પણ સરસ રીતે આપણે 2-3 ઉભરા લીધા હોય દૂધમાં એટલે નડે નહીં. અને મસ્ત મજાનું આપણું દૂધ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત ઘાટું પણ થઈ ગયું છે. તો હવે આને આપણે ગેસ કરી દઈશું બંધ અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે ફ્રીજમાં મૂકવાનું છે, ત્યાં સુધી આપણે ફ્રીજમાં નથી મૂકવાનું. તો આ રીતે આપણે હલાવતા જઈએ અને ઠંડુ કરી લઈશું. તો આપણે ગેસ કરી દીધો છે બંધ અને સતત હલાવતા રહી અને દૂધને ઠંડુ કરી લેવાનું છે. તમારે પાણીનું કોઈ વાસણ મોટું ભરી, તગારું કે એવું કંઈ મોટી કથરોટ કે એવું પાણીનું ભરી અને એમાં તપેલું મૂકી અને ઠંડુ કરવું હોય તો પણ કરી શકો છો. અત્યારે ઉનાળો છે એટલે ઠંડુ થતાં થોડી વાર લાગશે. તો આ રીતે સરસ દૂધને ઠંડુ કરી લઈએ. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. આ આઈસ્ક્રીમની રેસીપી તમને કેવી લાગે સરસથી કોમેન્ટમાં જલ્દીથી બતાવી દેજો વિડીયો જોઈને. મિત્રો, તમે કોઈ કોમેન્ટ નથી કરતા મને, અને જે મને કોમેન્ટ કરે છે એના માટે બધા માટે થેન્ક યુ. અને મસ્ત મસ્ત કોમેન્ટ કરે છે જે કરે છે એ બધા. અને મને એવી ને એવી મસ્ત કોમેન્ટ કરતા રહેજો. અને આવી ઠંડી ઠંડી વાનગી, અત્યારે ઉનાળો છે તો બધા જોતા રહેજો. અમારા બ્લોગમાં આવી જ નવી નવી રેસીપી આવતી રહેશે, તમે બધા જોતા રહેજો. તો આપણે એક પહેલાં પણ આઈસ્ક્રીમનો વિડીયો મૂકેલો હશે, મિલ્ક આઈસ્ક્રીમનો, કેરેમલાઈઝ આઈસ્ક્રીમનો વિડીયો મૂકેલો છે. આપણે કેરેમલાઈઝ ખાંડને કરી અને આઈસ્ક્રીમ બનાવેલું હતું. એ પણ આપણો વિડીયો સરસ આવેલો છે. અને એ વિડીયો પણ ખૂબ જ સરસ આપણો બન્યો છે. અને આઈસ્ક્રીમ પણ એટલું મસ્ત બન્યું હતું, બધાને ખાવાની ખૂબ જ મજા આવી છે. તો એ આઈસ્ક્રીમ તો અમે વારે વારે બનાવીને ખાઈએ જ છીએ, પણ આજે કીધું થોડું કંઈક નવીન બનાવીએ. અને બાળકોને એમ ન થાય એમને બહારનું આઈસ્ક્રીમ નથી ખવડાવતા, એટલા માટે આપણે જેવું બહારનું આઈસ્ક્રીમ હોય એવું જ આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું. તો હું સરસ આ દૂધને ઠંડુ કરી અને ફ્રીઝરમાં મૂકી દઈશ. અને ફ્રીઝરમાં થોડુંક જામી જાય પછી આપણે આને મિક્સરમાં ફેરવવાનું છે. અત્યારે આપણે આમાં કંઈ નથી કરવાનું, એમ જ ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો હું ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકી દઈશ, પછી તમને બતાવું. તો જો આપણે 3 થી 4 કલાક માટે આઈસ્ક્રીમને ઠંડુ થવા મૂકી દીધું હતું, એ કંઈક આપણે આ રીતનું થઈ ગયું છે. તો હવે એને આપણે મિક્સર જારમાં પીસવાનું છે. અને તમારી પાસે વેનીલા ફ્લેવરનો કે કોઈ પણ જાતનો ફ્લેવરનો પાવડર ન હોય તો તમે આ રીતની જે વેનીલા ફ્લેવરનું એસન્સ આવે છે ને એના 2 થી 3 ટીપા એડ કરી દેવાના, સરસ ફ્લેવર આવી જશે. પણ આપણે પાવડર એડ કર્યો છે એટલે આપણે આ એડ નહીં કરવું પડે. તો હવે સરસ રીતે પીસી લઈએ. તો ઉપરથી ગાર્નિશ કરવા માટે બદામ અને તૂટી ફૂટી આપણે લઈ લીધી છે. તો પીસાયા પછી જો આપણે આ રીતનું કંઈક ઘાટું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતનું આપણે થઈ ગયું છે, ક્રીમી ક્રીમી મસ્ત આપણું આઈસ્ક્રીમ થઈ ગયું છે ને રેડી. તો હાલો આને આપણે પાછું તપેલીમાં ટ્રાન્સફર કરી દઈએ. તમે કોઈ પણ પ્લાસ્ટિકનો ડબ્બો કે એવી વસ્તુ હોય તો એમાં પણ તમે એડ કરી શકો છો, પણ અત્યારે હું આ ટીનની તપેલીમાં મૂકું છું એટલે ફટાફટ આપણું આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ જશે. તો આપણું મસ્ત આઈસ્ક્રીમ રેડી છે. તો એમાં આપણે ગાર્નિશ કરી દઈશું, કાજુ બદામની કતરણ એડ કરી દઈશું. થોડી આપણે તૂટી ફૂટી એડ કરી દઈશું. તો હવે આને કોઈ પણ પ્લાસ્ટિકથી કવર કરી અને ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણે જેમાં બરફ જમાવતા હોય
એ જ ખાનામાં આપણે મૂકવાનું છે. આ રીતે આપણે ફ્રીઝરમાં મૂકી દીધું છે અને આપણે પ્લેટથી કવર કરી દીધું છે. તો હવે આને 4 થી 5 કલાક માટે ફ્રીજમાં રહેવા દેશું, પછી સરસ જામી જશે. તો જો આપણું સરસ મજાનું આઈસ્ક્રીમ થઈ ગયું છે રેડી. આપણે 4 થી 5 કલાક માટે મૂકી દીધું હતું ફ્રીજમાં. તો સરસ મજાનું થઈ ગયું છે ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ તૈયાર. તો આપણે સર્વ કરવા માટે આ રીતના આઈસ્ક્રીમના જે કપ આવે છે એ લઈ લીધા છે, બાઉલ વાટકા. આપણે આઈસ્ક્રીમના સ્પેશિયલ છે. તો આપણે હવે સર્વ કરી લઈશું આઈસ્ક્રીમ. તો જોઈ શકો તમે કેટલું મસ્ત ક્રીમી આપણું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયું છે. તો હાલો આપણે સર્વ કરીને તમને બતાવું. તો હાલો મિત્રો, આપણું મસ્ત મજાનું આઈસ્ક્રીમ છે રેડી અને ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ છે તૈયાર. તમે બધા જોઈ શકો છો આપણું મસ્ત મજાનું આઈસ્ક્રીમ રેડી થઈ ગયું છે. અને હવે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું આઈસ્ક્રીમ થઈ ગયું છે તૈયાર. અને તમને એમ થતું હશે ગુલાબી જેવો કલર, પણ એ કલર આપણે તૂટી ફૂટીનો કલર છે, આપણે કોઈ કલર નથી એડ કર્યો, એટલા માટે આપણે તૂટી ફૂટીનો કલર એ છે. તો આઈસ્ક્રીમનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણે 1.5 લીટર દૂધમાં 5 થી 6 7 જણા સુધી ખાઈ શકીએ એટલું આપણું આઈસ્ક્રીમ થઈ ગયું છે તૈયાર. તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા, અમે પણ ખાઈ લઈએ અને તમે પણ બધા આવજો ખાવા. તો ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોને એડ આપીશું. ફરી મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.